યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. અને ગાઈઝ હું આજે જઈ રહી છું દ્વારકા, અને અમે લોકો બધા નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તો ફાઇનલી તમને લોકોને દ્વારકાનો બ્લોગ જોવા મળી જવાનો છે. અને અત્યારે અમે ચોટીલાની અંદર અમે જમવા ઊભા રહ્યા હતા, અને જમીને અત્યારે ફ્રી જસ્ટ થયા છીએ રેસ્ટ કરવા માટે. રેસ્ટ થઈ જશે પછી આપણે જવાના સીધા રાજકોટ, અને રાજકોટથી પછી જામનગર, અને પછી સવારે પહોંચવાના છે આપણે દ્વારકા. અને કાનાને ફાઇનલી અમે લોકો મળવા જઈ રહ્યા છીએ. તો ચલો અમે લોકો બતાવું કે કોણ કોણ છે અમારા જોડે. તો જોઈ લો ગાઈસ, અહીંયા મારા પપ્પા છે, મારા ફુવા છે, મારી મમ્મી છે, પછી અમારા ફિયા છે, અને આ હું છું. અને ફટાફટ આપણે પહોંચીએ અને તમને હું બતાવું કે દ્વારકામાં કેવું મજા આવે છે. અને ગાઈસ બીજી એ વસ્તુ છે કે અમે લોકો બેટ દ્વારકા બી જવાના છીએ. બેટ દ્વારકા જવાના છીએ, પછી ત્યાં બીચ ઉપર બહુ બધી મજા કરવાની છે. તો તમને લોકોના બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને ફટાફટ આપણે પહોંચીએ. બાય. હોટલમાં આવ્યા હતા ચોટીલા. અમે હવે જઈએ છીએ દ્વારકા. આ બધા અમારા બધા દેખો આટલા બધા ગાઈસ. હાર પડી જતી. તો હવે જઈએ છીએ દ્વારકા. ચાલો. આ ગોટા મોટા ખાવલે કે સારું એટલો જ રાજકોટ. મોરબી હાઈવે બધા ફોન કરીને જવા દો સીધે સીધું. હવે કે ચાર રસ્તે પર કોણે કે ભાઈ ડ્રાઈવર કઈ જવાનું કીધું હા તમને કોણ કરો છો તમે? જો રાજકોટ સિટી. આ જોયા સિટી આવ્યું જોઈ આ ગાડી નાખી. જો આ એથી જ લઈને આવતા આપણને. ના એ સિટી નહીં ફરવું તો પડે બીજી એમ કહેવા માંગુ. આ વગરમાં ફરવું. જામનગર. પૂછું નહીં ને કોઈને. રાજકોટ હજી 10 કિલોમીટર છે. રાજકોટ. એટલે મોએ પહેરી જાય એમ. રાજકોટ ઉભો છો. આ ગાડીનું તમને નામ યાદ ના હોય તો અમને ના કહેતા. આ મારી ગાડી છે બરાબર. ગેસ ભૂલાઈ ગયો છે, અને બધા અહીંયા જુઓ 12 વાગ્યા સુધી અહીંયા કામ કરે બરાબર. 12 વાગ્યા પર માથું ઓડાવવાનું મૂકતા નહીં. આખો દાડો એમને એમ રખડે છે ને, હવે માથું ઓડાવે. એવું રાત્રે 1 વાગે મેં માથું ઓળાવવામાં આવી હોય. આવું કામકાજ છે. દ્વારકા જવાનું અને માથું ઓડાવવા જઈ ગયા બરાબર. આપણે તો ઓડાવવાનું થતું જ નહીં. શું કહેવું? આ પેટ્રોલ પંપ ઉપર તમે આવેલા છો, રાજકોટ બાજુ આવેલો છે બરાબર. રાજકોટની એક્ઝેક્ટ તમે જોડે આવો ને, તમને આ પેટ્રોલ પંપ જોવા મળવાનું છે. તો તમે આવો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અમે તો કરી દીધો છે. આપણે આગળ ચોટીલામાં પુરાયેલો ગેસ બરાબર. હવે આજે રાજકોટમાં પુરાયેલો, અને પછી ક્યાં પુરાવાનો? પછી ઓખા બરાબર. ઓખા અને પછી દ્વારકા. માતાજીને ફાઇનલી મળવા. કેવું લાગ્યું? ચલો મળીએ દ્વારકા પહોંચી. જોઈ લો આપણા ભાઈબંધ કેવું છે. ગાડી આવા આવી ગયા છે બધા. તો હવે અમે નીકળીશું જવા માટે. તો કન્ટિન્યુ કરું તો મળીએ દ્વારકા. અહીંયા અમે લોકોએ ચા પીધી હતી બરાબર. બહુ મસ્ત ચા છે. તમારા લોકોને પણ જોઈએ તો કરી શકો છો. આ છોકરો એમાં જોઈએ છે. પછી આ જોઈએ બધા કામે લાગી ગયા છે. ચા પી લીધી છે. ઊંઘ આવે એટલા માટે ગાઈશ બરાબર. મને તો પહેલાં ઊંઘ આવતી, હવે ઊંઘ ઉડી ગઈ છે. કાનાજીને મળ્યા છે એટલા માટે.
નફા સીએનજી નહીં લખેલું સીએનજી લખેલું તો આપણે કેમ બતાવવાનું લાઈટો જેવી પડે ને દ્વારકા બાજુ બહુ બંધારામાં ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા, બરાબર. અને આજે પૂનમ છે ને બહુ બધી પબ્લિક છે. જો તમે પબ્લિક ગઈસ ક્યારના વેટ કરતા દ્વારકા જવાનું ફાઇનલી દ્વારકા આવી ગયા છીએ. આ છે ગેટ દ્વારકાનું. એવું જ હોય પબ્લિક. ના છે ગેટ દ્વારકાનું. અમે પાછા અહીંયા આવ્યા છીએ ફાઇનલી હુકમ થઈ ગયો છે અને પહોંચી બી ગયા છીએ. પણ હવે મોડા જવાના છે દર્શન. અમે ના કરીએ કોઈ ખર્ચા અત્યારે અમે બધા જ રેડી થઈ ગયા છીએ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા માટે. તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ બેટ દ્વારકા માટે. તો તમને લોકો બેટ દ્વારકાનું બધું જ ફૂલ બ્લોગ્સ જોવા મળવાનું છે, તો જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે બધા નીકળી રહ્યા છે અમે બેટ દ્વારકા બતાવું તમને બધા. જો આને મારા ફિયા છે, બરાબર. શું કરો તમે? હે ઓઢું બરાબર. તો જો બધા બહાર આવી ગયા છે. ઓખા પોટ બેટ દ્વારકા ભરવાનું બંધ થઈ જાય. પબ્લિક ગાડીઓ લઈ જવા મળી કોનાનો શોખ કરે પણ એક ગેલ ફાડ્યા હતા કપા ભરવાના. જૈસે દરિયા કી હલચલ લોકો પહોંચી ગયા છે શિવરાજપુર બીચ. તમે જોઈ શકો છો અમે લોકો જઈએ છીએ શિવરાજપુર બીચ. ટિકિટ લેવા આવી ગયા છે શિવરાજપુર બીચ. મોજ કરવાની છે. શિવરાજપુર બીચ પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે એટલું મસ્ત છે. વાવ, પહોંચી ગયા છે શિવરાજપુર. તો અમે લોકોને બતાવ્યું કેટલો મસ્ત મોજા આવે છે. હા, શું બીચ છે ગાઈસ. તમે લોકો અહીંયા આવ્યા છો? કોમેન્ટમાં કહેજો. બહુ મસ્ત છે, મોજ પડી જવાની. અહીંયા આવવું જોઈએ, બરાબર. તમે અહીંયા આવ્યા છો? કોમેન્ટમાં કહેજો. એટલું મસ્ત છે. ગોવા જેવી વાઇબ લેવા આવવું હોય તો અહીંયા આવા ગઈ. બહુ જ મસ્ત બીચ છે. હા હા, શું પવન આવે છે.
શિવરાજપુર બીચ. તમે અહીંયા આવેલા છો કહેજો કમેન્ટની અંદર. હા હા શું હા આગળ આવું કઈ આટલું કીધું અમે ફર્સ્ટ વાર આવ્યા છીએ. બહુ મસ્ત છે. તમે લોકો આવ્યા હોય તો કમેન્ટમાં કહેજો બરાબર. ના કૃષ્ણ જોડે તમે લોકોએ ફોટો પાડેલો છે. અમે લોકો ફર્સ્ટ વાર આમ કરી લે જીયા પાડજે તું ફોટો મને બતા મેં પાડું છું. પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છીએ હવે બરાબર. આ છે જા મંદિર છે. પહોંચી ગયા છીએ દ્વારકા. બેટ દ્વારકા, શિવરાજપુર બીચ બધે જઈને આવી ગયા છે. હવે લાસ્ટ દ્વારકા દર્શન કરવાના છે અને કુર્તી લઈને જવાનું જઈએ. દ્વારકાની ધ્વજા અહીંયા ચડી રહી છે. અમારા નસીબ સારા કે ધ્વજાના દર્શન થશે હવે. ગાઈસ કાનો એટલો મસ્ત છે. ઘાટ સાંજનો નજારો. સામે ધજા ચડી રહી છે. ચડી ગઈ છે.
તમે લોકો જોઈ શકો છો. દ્વારકાધીશનું મંદિર પબ્લિક તો બહુ બધી છે. આ બધું બજાર છે દ્વારકાનું. તમે લોકો ફરેલા છો કમેન્ટમાં કહેજો. સાથે ભીડ સમયે નાના બાળકો શું કરવું જોઈએ તમારે નક્કી કરો બે બધા ટેન્શન લઈને આવજો તો અમે અહીંયા પૂરા થઈ જશે બરાબર. ટેન્શન દૂર શું કાલે વારી આવી ગયા છે દ્વારકાથી ઘરે અને બહુ જ મજા આવી છે. અમે લોકોએ બહુ મજા કરી છે અને જસ્ટ હાલ અમે લોકો પહોંચ્યા છીએ બરાબર. તો અત્યારે હું અહીંયા બ્લોગ એન્ડ કરી રહી છું. તો બસ ગાઈઝ આજના બ્લોગની અંદર આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો. ચેનલમાં ના હોય તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા બીજા બ્લોગની સાથે. બાય.